ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પૂર પીડિતોની બહારે આવ્યા. પૂરગ્રસ્ત મહિલાઓને 14,000 જેટલી સાડીઓનું વિતરણ કરાશે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના વાવ, સુઈગામ, ભાભર, થરાદ જેવા વિસ્તારમાં 16થી 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. આ પૂરની પરિસ્થિતિમાં પૂર પીડિતોની મદદ માટે ગુજરાત સરકાર અને અનેક સંસ્થાઓ આગળ આવી છે. ગુજરાતમાં સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને શક્ય તમામ મદદની ખાતરી સાથે વહીવટીતંત્ર પણ મદદરૂપ બની રહ્યું છે. આ ઉપરાંત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલે દ્વારા ફૂડ પેકેટ્સ અને કેશડોલનું વિતરણ કરવામાં આવ્યું છે. આ માનવતાના કાર્યમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા પણ જોડાયા છે. તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોની માતા, બહેનો અને દીકરીઓ માટે 14,000 જેટલી સાડીઓ મોકલી આપી છે. શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે માનવતાની દ્રષ્ટિએ પૂર પ્રભાવિત વિસ્તારમાં લોકોની મદદ કરવી આપણા સૌની ફરજ છે. મારા મિત્ર વર્તુળની સહાયથી આજે 14,000 સાડીઓનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે. આ પહેલા પૂરગ્રસ્ત વિસ્તારની લોકોની મોટી રાહત પૂરી પાડશે, કારણ કે સાડીઓ જેવી મૂળભૂત જરૂરિયાતની વસ્તુ વિનાશ બાદ તેમના માટે અત્યંત જરૂરી છે. શશિકાંત પંડ્યાના માનવતાભરી પહેલ અન્ય લોકોને પણ મદદ માટે આગળ આવવાની પ્રેરણા આપશે. આ સમાચાર સમાજમાં સકારાત્મક અને પરસ્પર સહકારની ભાવના ફેલાવે છે. સાહેબ, વાવ, થરાદ અને ભાભર અને સુઈગામની અંદર સતત 2 દિવસ બાદ આવેલા પૂરને લઈ આપના તરફથી પણ આજે ત્યાંના લોકોને સહાયતા પૂરી પાડવામાં આવી રહી. શું છે આયોજન અને શું સહાય કરવામાં આવી? મિત્રો, આપણા બનાસકાંઠા માટે ખૂબ દુઃખદ સમાચાર છે. થરાદ, સુઈગામ, ભાભર વિસ્તારમાં એકી સાથે 20 ઇંચ અંદાજે લગભગ વરસાદ ખાબક્યો. અને આપ સૌ જાણો છો કે ત્યાંની ભૂમિ એવી છે, મરૂડની ભૂમિ છે ત્યાં, અને વરસાદના પાણી ત્યાં જમીનમાં નીચે ઉતરતા નથી અને ઘણા સમય સુધી પાણી ત્યાં રહેતા હોય છે. માટે ત્યાં 20 ઇંચ ઉપરાંત વરસાદ ત્યાં ખાબક્યો એકી સાથે. પરિણામ સ્વરૂપ ત્યાં પાણી ભરાઈ ગયા. ચારે બાજુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં 10થી 15 ફૂટ આસપાસના પાણી ભરાયા. ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી જે પણ વ્યવસ્થા કરવી પડે પૂર પીડિતો માટે એ સરકારશ્રીએ વ્યવસ્થા કરી. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જેટલી પણ સહાય અસરગ્રસ્તોને પૂરી પાડવી જોઈએ એવી પાડવામાં આવી. માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે ગઈકાલે રાત્રે પણ ત્યાં રોકાણ કર્યું. વાવ ખાતે આખો દિવસ અમે એમની સાથે હતા. સુઈગામ, જલોયા, વાવ, થરાદના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયા છે એ વિસ્તારોમાં મુખ્યમંત્રી જાતે પૂર પીડિતોને વહારે આવ્યા છે અને શક્ય એટલી તમામ મદદની કરવાની ખાતરી આપી છે. પશુધન તણાઈ ગયું છે એના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી વ્યવસ્થા પૂરી પાડી છે. જ્યાં માનવ મૃત્યુ થયા છે ત્યાં તાત્કાલિક અસરથી 4 લાખ રૂપિયાના બેઝથી સહાય પૂરી પાડવામાં આવી છે. આપણા બાજુના પાટણ જિલ્લામાં અંદાજે 8 લોકોના તાત્કાલિક ગઈકાલે 8 લોકોને ત્યાં ચેક સમર્પણ કરવામાં આવે એ ભાવથી સરકાર તાત્કાલિક અસરથી રાહત પહોંચાડી છે. કેશ ડોલની પણ વ્યવસ્થા આજ અથવા આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે. પશુધન જેનું જતું રહ્યું છે તણાઈને તેના માટે પણ સરકાર ચિંતિત છે. પાક જે ધોવાઈ ગયો છે તેના માટે પણ સરકાર ચિંતિત છે. આ સરકાર સંવેદનશીલ સરકાર છે, જે દાદાના હુલામણા નામથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કોઈપણ જાતની પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર જ્યાં પોતે પાણીમાં સતત સાથે રહી અને પ્રજાને દુઃખમાં સહભાગી થઈને જે પ્રયાસ કર્યો છે એ મિત્રો ક્યારેય ભૂલી ન શકાય. અને આપણા સૌની દરેકની ફરજ બને છે કે આપણા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તાર છે તો ત્યાં જેટલી થાય એટલી તમામ વ્યવસ્થા કરવી જોઈએ. ગઈકાલે અંદાજે 50,000 ઉપરાંત ફૂડ પેકેટની વ્યવસ્થા ડીસા માર્કેટ યાર્ડ દ્વારા ગોવાબી દેસાઈ ચેરમેન છે એમના દ્વારા અમે સાથે રહી અને ત્યાં વાહનો દ્વારા પહોંચાડ્યું છે. અને હું જે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તથા મારું ડીસા તાલુકા મિત્ર મંડળ દ્વારા અમે લોકોએ સાથે મળી અને જેટલું થાય એટલો સહિયારો પ્રયાસ કર્યો છે. મેં મારા મિત્રો દ્વારા સુરતથી સાડીઓ અંદાજે 14,000, પહેલાં 10,000 સાડીઓનું આયોજન હતું, પરંતુ વધારે ત્યાં લાગણી જોતાં એવું મને લાગ્યું કે 14,000 સાડીઓ અમે ત્યાંથી લાવ્યા છીએ અને ત્યાં અમારી માતાઓ અને દીકરીઓ અને બહેનો માટે થાય એટલી સમર્પણના ભાવથી અમે ત્યાં સમર્પણ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આવા સમયે આપણા સૌની ફરજ થાય છે કે કોઈ પણ જાતની અપેક્ષા વગર, કોઈ પણ જાતના બીજા ભાવ વગર આપણે થાય એટલું સમર્પણ કરવું જોઈએ. મિત્રો,
અત્યારે આપણે નહીં આ સમર્પણ કરવા જઈએ તો કોણ જશે? અત્યારે તમે જુઓ છો તમામ લોકોની ઘર વખરી તણાઈ ગઈ છે. કેટલા બધા લોકો રસ્તાઓ ઉપર આવી ગયા છે. 10-10 ફૂટ પાણી ઉતરે એવું હજી 15-20 દિવસ 25 દિવસ લાગતું નથી, કારણ કે જમીન કડક છે, મરૂડવાળી જમીન છે, એટલે પાણી ઉતરે એવી સ્થિતિ જ નથી તમને કહું. એટલે આવા સમયે ફૂડ પેકેટ, ખાદ્ય ખોરાકની વ્યવસ્થા, ઘર વખરી તણાઈ ગઈ હોય, કપડાં તણાઈ ગયા હોય, કશું ન હોય, તો આ વખતે આપણે આવા સમયે આપણી બહેન દીકરીઓ માટે આપણે પ્રયાસ નહીં કરીએ તો કોણ કરશે? માટે મેં અને મારા મિત્ર મંડળ દ્વારા અમે સમર્પણના ભાવ આ એક નાનો સરખો પ્રયાસ કર્યો છે. મિત્રો, આપ સૌના સાથ અને સહકારથી અને આના માટે મા જગદંબાનો હું આભાર માનું છું. વધારે સેવા કરવાની અમને ઉર્જા આપે એ જ અભ્યર્થના સાથે અસ્તુ. ભારત માતા.